મેનલી આ કિસાન બજારનું કોન્સેપ્ટ એવું છે કે ખેડૂતોને અમદાવાદના 101 કિલોમીટરના પેરીફેરીમાં ખેડૂતો શાકભાજી વધારે ઉત્પાદન કરે અને અમદાવાદનું જે ડિમાન્ડ છે 6 લાખ મેટ્રિક ટન અને જે સપ્લાય છે 1.5 લાખ મેટ્રિક ટન અને જે વધારો જે શાકભાજીના રેટમાં વધારો છે એ રેટ પણ જે માર્કેટ કન્ઝ્યુમર્સ છે નાગરિકો છે એ લોકોના માટે ઓછું થઈ જશે। એમાંથી વધારે શાકભાજીનું ખરીદદારી વધશે અને લોકો વધારે લેશે તો પોષણનું પણ વર્ધન થશે। પોષણના વર્ધન સાથે સાથે ખેડૂતોને સારી આવક મળશે। આવકના સાથે સાથે લોકોને ડાયરેક્ટ અહીંયા શાકભાજીનું જે પ્રચલન છે એમાં વધારે જોવા મળશે। આમાં બે પ્રકારનું શાકભાજી આવશે। એક જે અપમાર્કેટ લોકો છે, દાખલા તરીકે જે એક્ઝોટિક વેજીટેબલ છે અને ઓફ સિઝન વેજીટેબલ પ્રોટેક્ટેડ કલ્ટિવેશન છે એમાં શેડનેટ હાઉસમાં પોલિનેટ હાઉસમાં જે શાકભાજી એ શાકભાજી અહીંયા મળશે। એના સાથે રોજમરોંદા જીવનમાં જે આપણે શાકભાજી દાખલા તરીકે રીંગણ છે, બીજા ટમેટા છે, બીજી વસ્તુ છે એ અહીંયા પણ મળશે। એટલે બે પ્રકારનું જે વસ્તુઓ મળશે એ લોકો તમામ લોકો કસ્ટમર જે છે વિભિન્ન પ્રકારના કસ્ટમર માટે એ એડ્રેસ થઈ જશે। એ 61 દિવસ માટે આપણે કન્ટિન્યુ કરીએ છીએ। અત્યારે 2 થી 7 વાગ્યા સુધી આપણે ચલાવીએ છીએ કારણ કે ખેડૂતોને ગામડાઓમાંથી અને તાલુકાઓમાંથી આવવા માટે જે સમય લાગે છે એ સમયને એ લોકો 2 વાગ્યાથી આવીને 7 વાગ્યા સુધી ચલાવશે। અગર લોકોનું પ્રતિસાદ બહુ સારું મળશે તો આપણે ઈચ્છીશું કે કઈ રીતે એ 11 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી ચાલે।